તો ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો અમે થઈ ગયા છે તૈયાર। તો અમે જવાના છીએ ચોટીલા, કેમ કે ચૈતર મહિનો હાલે છે, નોરતા હાલે છે। તો માતાજીની પ્રકમમાં કરે છે બધાય। તો જઈ જો કેવી રીતે પ્રકમ કરે છે, પરકમ કહેવાય, પ્રકમ થાય છે એટલે ત્યાં જઈએ છીએ તો માતાજીના દર્શન કરશું અને પરકમ કરશું। જો ભાગમાં હશે તો કરશું। અને ચેક તૈયાર થઈને જો બેસી ગયા છે, મારી વાટે બેઠા છે અને દુકાનો બી વધારવાની છે। અને જો અમારા ફૂલ બૂલ મસ્ત ઉગડી ગયા છે, જો કેટલી મસ્ત વેલ બની છે ફૂલની। તો અમારા તુલસીમાં ને એવું સરસ ઝાડવા જો અમારા થઈ ગયા છે। તો અમે બે તૈયાર થઈ ગયા છે ને, હાલો દુકાન બે વધાવી લઉં અને પછી જઈ પેલા રોડે ચોકડીએ પૂગી ગયા છે। અને જો શેઠ પેટ્રોલ પુરાવે છે, દેખાય છે। હા, અહીંથી જો ટિકિટ લઈ લીધી ને, હવે આમાં પાર્કિંગમાં મૂકી દે ક્યાં ને હોન્ડા પાર્કિંગમાં મૂકી દીધું ને શેઠ જો આવી ગયા। અને આ બાજુ બધું પાર્કિંગ છે, તો વાહન બધી મૂક્યા છે। જો માણસો જવા જ માંડ્યા ધીમે ધીમે, તો તમને ડુંગર દેખાય છે। તો કરી લ્યો માતાજીના દર્શન। જો અમારી ધજાઈ બધી રાખી છે, માતાજીના ફોટા છે, એમાં નામ લખેલું। તો જો માતાજીના પગથિયા ગેટે પૂગી ગયા છે ને, બધા જો બેઠા છે। તો જો પગથિયા ચડવાનું ચાલુ કર્યું છે બે। તો હવે ધીમે ધીમે ચડી જઈએ ને, અહીંયા આપણે શું કહેવાય, લિફ્ટ ચાલુ થવાની છે, તો એનું કામ ચાલુ છે। જો આવા ખાડા ગાળે છે, પછી અહીં લિફ્ટ ગોઠવવાની છે। તો જો ઠેઠ લગી છે, હવે કામ ચાલુ થયું છે, પણ હજી લગભગ વરસ સુધી વયું છે। હા કા તો અમે ખાઈ લીધો પોરો। હા ચડી ગયો દરેક સૈડાથી, કામ ચાલુ છે। જો ભાઈને જો દંડવતની માનતા છે, તો એ દંડવત કરતા કરતા એ લાવશે। બધાની મનોકામના પૂરી થઈ એમ માનતા કરતા હોય। હજી પગથિયા ઘણા ઓછા છે, બસ કવાળા નહીં ઠાક। હા ચડી ગયો છે, પોરો ખાવા બીજું। અને આમ જો બધા માણા કેવા ધીમે ધીમે હેલા આવે છે, અને અહીંયા કામ ચાલુ છે। દાદાની એક પગ ખોટો થઈ સીડે આવે, જોજે કેવા લોટકા કહેવાય દાદા। જો દાદાને ધન્યવાદ કહેવાય હો દાદા। સારું સારું, જય શ્રી કૃષ્ણ દાદા। તો જો અહીંયા ફૂલ વ્યવસ્થા છે, પાણી બાણી પીવાની ઉપર આવીને, અને નીચે બધા ઝાડવા હેઠે બેસવાનું એવું બધા નિરાતથી માણસો બેસી શકે। અહીંયા કંઈક ફિલ્ટર પાણી ખાવાનું વિશે લગભગ આ એવું લાગે છે। હા, તો જો એવું બધું મૂકેલું છે। તો હાલો પછી માતાજીના દર્શન કરી। શેઠને કીધું ચંપલ મૂકી દો, ક્યાંય ગયા મૂકવા હો નીકળ્યા, લ્યો ચંપલ મૂકી દીધા ને હવે જો ઉપર આવી ગયા છે। તો હાલો દર્શન કરી લે, ટ્રાફિક નથી તો કરી લો માતાજીના દર્શન। જય શ્રાવણમાં। ઓલામ લ્યો ટોપરામાં, તો જ્યાં શ્રીફળ વધેરવાનું છે, તો શેઠ શ્રીફળ વધેરી વાળે। તો જય શ્રાવણમાં લ્યો થોડુંક જ પાણી વીધું, કાંઈ વાંધો નહીં, એટલું ચણામાં જ લેવાઈ જઈશ। ચાલો પી લઈ। તો અહીંયા છે ગુપ્તેશ્વર મહાદેવ છે, તો તમે દર્શન કરી લો। જય મહાદેવ, હર હર મહાદેવ। આ બાજુ કે ઓલી બાજુ આમ હાલવાનું હતું, આ સાઈડ એ એમ છે અમારા શેઠે। અહીંયા છે માતાજી, સ્વયંભૂ દેવી માતા છે, તો દર્શન કરી દો। જય સ્વયંભૂ દેવી માતા, બોલો કરજો। ક્યાં સંતોષમાં છે, તો અહીંયા સંતોષીમાં છે, જય સંતોષીમાં બોલો કરજો। અહીં સાતે બેનું ખોડિયારમાંની છે, તમે દર્શન કરી લ્યો। તો કેટલા અહીંયા દર્શન કર્યા છે માતાજીએ, જો અહીંયા અમે અંદર દર્શન કોયરામાં દર્શન કરવા આવી ગયા છે, તો દર્શન જ કરવા જ પડે।
તો આ સિક્કાનું ઝાડ છે, જો આમાં સિક્કા બધા ઉતાડે છે, તો આમાં મનોકામના પૂરી થઈ એવું કંઈક કહેશે. જો જો આ કાંઈક સિંગુવાળું ઝાડું છે, શેનું છે નથી ખબર. કે જય ચાવણમાંની આ શું કહેવાય લાપસી છે, તો લાપસી ખાઈ લઈ. હાલો જમી લઈએ. તો જો અહીં મંદિર સામે પગથિયા છે ને ત્યાં જ જમવાનું છે, તો જો અહીંથી હાલો હાલો નાળિયેર છે. તો આ બધા હાથ પાડે હાલો જમવા હાલો જમવા. તો હવે અમે અને એમ તો નહોતું જવું, પણ હવે જવું એમ થયું કે હાલો બધા હાથ પાડે, તો પ્રસાદી લઈ લઈ. તો જો હવે આમાં પરિક્રમા કરતા હોય ને એવી રીતે હાલવાનું હોય પાછું. હા થોડા છે એટલે આમ. તો જો આ દાનપેટી છે, આમાં બધા પૈસા નાખે છે, તો માતાજીના દર્શન કરીને અમે દાનપેટીમાં પૈસા નાખી દેવાના, પછી દરવાજે બહાર નીકળી જવાનું. તો જો આ શેરીમાં બધી આટો મારી લીધો, અને કંઈક લેવાનું મન થાય છે, અને છોકરા નાના નથી તો હવે કાંઈ રમકડા જ લઈ. તો માનસી હાટું પીસ હાટું કંઈક ચંપલ ને મોજડીને એવું લેવું હતું, પણ ક્યાંય મજા નથી આવતી. માપસાઈ જ અહીં જોઈ જાય. હાલો તો જે હનુમાન દાદા કંઈ શેરીમાં રખડે ઘૂઘરું કમુક કમુક કરતા જઈશ. તો શેફને નાનપણ યાદ આવી ગયું છે, માટલા ગુલ્ફી ખાવી છે, તો બે એક એક ખાઈ લઈ. તો જોઈ લઈને લઈ આવો. ગેટ બાજુમાં ખાઈ લઈ. આ સિંહ ખાઈ જશે નકર, તો સાનામાના બેઠા બેઠા ખાઈ લઈ. મને બનાવી દઈશે જો. જો માટલા ગુલ્ફી લઈ લીધી ખાવા. એને કીધું ની માટલા ગુલ્ફી ખાવી તો ખાઈ લઈએ. તો જો આ મંદિર સામે છે, અહીંયા માટલા ગુલ્ફી આ ગેટ આગળ ખાતા હતા નહીં. ચાલો ખાઈ લઈએ. તો જો મરચાં દળવા આવી ગયા હતા, અને મરચાં નકરા જ ઉડે છે, તો આપણે મરચું દળાવીએ. મરચાં માટકે આવ્યા છેટા ચોટીલાની માર્કેટમાં જો આવ્યા હતા. આ બાજુ કોઈ દી આવ્યા નતા ને મને લઈ ગયા ફરવા. તો આમાં બધું મળે છે, ગામ કરતાં ત્યાં અહીંયા બધું મળે એવું છે. અહીંયા કોઈ દી આવ્યા જ નહોતા. હાલો બજારે સડી ગયા છે માર્કેટની. તો કોકને અડાડી દઈશે. હા નિરાયતે આખો ને ઉતાવળ બહુ તમારે.